મન મારી નાખે એમાં બાપામાં તો કાળું ની બૈરીના ફોટા હતા ને મારે તો ઊંધો વેમ ખાઈને હું તો આવતા જ નહીં કે પાછળ હવે એક આશરો હ મારા હાહુ માં ભલે માં તો નહીં કે પણ હવે તો એ માં કરીને મારા લાડવા વેડા કરવા પડે છે નકર મારું તો ગયું જ છે આઈ જ બન્યું બાપાએ તો ના પાડી દીધી ચોખી લો તમે કુટી મારો કે ચોથી કુટી મારે તો વાય આવે એમ તો ભાગવા દે મને તો માં પાસે મારી માની છોકરા આજે તો એ પુરાણ બુરા કપાન મિલ છે કાઢ્યા કપાન મિલ ને મારી માની છોકરા લોહી પી જાય આ તાર ભાભી અરે મારી હા હરીને માને આવું કરું લોહી પી જાય હું થયું એટલે તે દાર આપણે તાર બાયડીને જોવા જતા એ વખત તાર પણ સાદો ફોન હતો માર પાન નતો પેલો એન્ડ્રોઈડ ફોન તે એમાં ફોટા પાડી દે તાર બાયડી ના હતા તાર બાયડી ને પણ આ કે કુડા છે મારી હોરી જાવ તું કાલે કદે કો માર બાયડી ના જાવ પછી ને છોટું ફેમિલી ભાભીન તાને મારી હારી લોહી પી જાય છે અરે હા હારી જો સોડિયો તારો ના પાઈ નાખું તો ક્યાંથી હા એરંડોન કોમ મળી ગયું આટલું તે સારું થયું તે થોડો ટેકો થઈ જાય અમારે દૂધ અને શાકભાજીના તો નીકળી જાય બીજું તો દોહા મજૂરી જાય એટલે બીજું કરિયાનું બનવાનું તો ભરાઈ જાય પણ બાપા બહુ તો સાચું હદ કરી આ વહુએ તો આવી કચિયારી શીખરા ડોહા તો ચોથી ગોતી લાયા હાથી વહુને એ મારા હાથમાં હોત ને એવી અસલ આમ સમજવાની ગોતી લાવતી ને હા ડોહા આ તો કમાયો છો ઓ આ બસ મેં કીધું એરંડાનું આટલું કે તે કે કરી દો તો કે 100 રૂપિયા આપું મેં લાવ કરી લી એટલા ચાલે હું એ જો રાયરાની પાડીઓ બંધાયો હા અને પછી આ લાલ્યા બૈરી જબ્બર લડ્યો છે બે જણો કેમ ના જબ્બર લડ્યો તો કૂદીને મારા ઘેર આવ્યો તો બે આપણા ઘેર આવ્યો તો હા એ શિખર સોમભાઈ છોકરો નહીં હા સોમભાઈ છોકરો હા તેમ તો હગુ જોવા આયા નતો છોકરા ઓય તે બૈરીના ફોટા હતા લાલ્યાના ફોનમાં હા હા એટલે આ ખોટો વેમ કરી જબ્બર લડ્યો છે હાય હાય અને હું તો કહી દીધું મારા ઘેર તો ઉપરા લઈને આવશો જ ના તમે અમને કાઢી મેલ્યો છો તો મતલબ અમે તમને આનો સપોર્ટ કરીએ એમ અને બરોબર કૂટે હું તો પછી તો લાલિયા ને કાઢ્યો તમે કાઢી જ મેલું શું થાય ને અને બાયડીને કાઢી મેલું ઘેર આવતો જ ના મારા કીધું ગમે ત્યાં ઝઘડા લઈને તમારે રોજનું નાટક છે જવા દો હું આ કજ્યા હો એ હારું હેડો હાલે હું જઉં હો ઘેર તું આ પોચો હું આવું હો એટલે એરંડા સાફ કરી એ હા હેડો જોજે આ એવા છે એવા કજિયા કરતા છે ઓમ મા બાપ યાદ નહીં આવતા ને ઓમ મા બાપ યાદ આવી જાય એને કજિયા કર લે આ માં તો લાલે બાયડી છે માં મને માફ કરી દે માં શું થયું પણ મને બચાય ઊભી જા પગોમ ના પર મારા તું મને બચાય માં તમાર છોકરો મને મારો ને મારી નાખી મને શેનો માર નાખા આવડી મોટી એની માં બેઠી હે ને શેનો માર નાખા તને તું શાંતિ રાખ કે મને શું થયું તને કોઈ થયું નહીં માં મારાથી ભૂલ થઈ ગઈ એક આટલી નાની એમ એટલે પેલા નહીં કાળું ભાઈ એની બાયડીના ફોટા એટલે મી વળી પૂછ્યું કે કોના ફોટા એટલું કીધું હું તો કે વેમ કર હું જો વેમ કરું માં ના હોય તો માં મુકો આજનો દાડ માર ઘેર તમે આવો રોકાવ ને કે મન પતાઈ નાખીએ ના પતાવો હવે જબર ગુસ્સામાં છે માં તમને નહીં ખબર માં ના આવે તો એડો કે માર ઘેર આજનો દાડ એ હું તમને રોધીને ખવડાય પણ ડોહાન કીધું નહીં હું કેવી રીતે આવી જાઉં ઈવન નહીં કેવું એ તો આવશી પણ તારા બાપા બીજા આપણી હાલત ઘેર ગયા હા એ હું કેવડાય દે ના તો આપણે ઓયથી આમ નીકળી ગયા છે માર ઘેર એડો કે માં હેડો કે આ તમે કોમ આ દા ઓ કોમી આવી જાય તો હું કહી દઉં છું ચિંતા ના કરે તું બસ હવે ચિંતા ના કર અને રોવાન બંધ કર ઘરમાં બહુ રોઈએ ને તો હારું નહીં માં તમે જોજો અંદર ઘરમાં તો નહીં તો છોનું મોનું ઘરમો રે મને મારે ઇની નહીં ઘરમાં તું ચિંતા ના કર નહીં ના મારી સબૂત કમ્પ્લીટ લઈને તું વધાવ ગણ થતો ના આતો ના સોડિયો પાડી નાખવાનો આ ફેમિલીએ તો મારી જિંદગી ખરાબ કરી નાખી તારી બોલે ને આ કોડી આ કોણ સાજો લે કે તાર બાયરી સેમ કે અને ખબર પડે ત્યાં તો માર ઘેરથી જ બા મારવા થો મારી વાત મારા થો આ છે ને આ બરાબર ની મારવા લીધી છે આ જેમ તેમ કરીને વેમ કરે છે દર આખી જિંદગી જે વેમ કરે છે
બૈરા ના મરાય તો લક્ષ્મીનો અવતાર કહેવાય. લક્ષ્મી ને તો બેકણ છે બાપે. તું શાંતિ રાખ. મને બુદ્ધિ કાલે વાળો હોય. પાટ્યો હતો. મને રોજ મારે તું શાંતિ રાખ. મને ઓલ્યા મારી છે. ના મરાય બાયડી ના પારકી છોડી કહેવાય. એને આપણા ઘેર લાય તો ના મરાય, ના મરાય. મારો માં તો ઘણા વર્ષે આવીશ એટલે માં તો તને ઉલારી મળે. જો માં તને ઉલારી મેલું એવું બોલે ભરાય છે માર માને ખોળ છે. તું નેકર કહું હવે અત્યારે નેકર તારું મગજ છે ને ટેકોડે નહીં નેકડે થી નેકર મારો છે મને માર્યો છે. ઓવા મને સડાય તી મને માર્યો. હું થી નેકર મારા કહું બાપાને કહી દઉં છું. કઈ દે જા તાર બાપાને. તાર બાપાએ કદી હાથ નહીં ઉઠાવતા અને તું ચોથી શીખવા આવું. તે મારા બાપાએ પગ ઉઠાયા છે. તું અહીંથી નેકડે કે ઉપર લાકડી જોજે. અરે માં જે લાકડી અરે માં હાય હાય આ તો રાક્ષસ કેવો હ. માં થોડી આલી થોડું ફોન નાખે જો હવે આયો તો મરતો બાયડીને મારવા. જોન માં મને જેવ માં પણ તમારે જીબડો નેનો રાખતો હોય તો બાયડી હું કોઈ બોલ્યું માં પણ આખો દાડા વેમ વેમ ના કરાય. હું આખો દાડા વેમ તો કરું કોક વાર થઈ જાય વેમ લે હેડમ ઘરમાં પણ માર તો શિખર માં તો ડોહાય ઘેર રાહ જોતા હશે તાર હારા. એમ કહેતા છે મજી ઉધી આવી નહીં. એ તો ભાઈ આવી જશે ચા બનાવ માં ચા બને જા હા બેહો તમે હું ચા બનાવ હા જોજે આ ઉંમરે આ લોહીઓ કરવાની અમની માં બાજા વના ઉભરે તો પાછી અથોડી લો. આછો માં મારા ફાટી ધુમાડા ચડ્યો હા. હવે આય તો તારા ટોટિયા ઢાકી નાખે હવે. હા માં તમે ઘેર ના જજો માને કા રાતે પણ મને હારું જા જા નહીં જવું હે ઓય અંદર હે ઓય ઓય ખાટલો પાથરી દે હું લે હેડ હવે અંદર ચા બનાવ ને આમાં ચૂલો તોકણામાં હા, ઘરમાં ચા નહીં બને. ચૂલો હાય હાય મને તો અટકાવી એવું કર્યું બાપા. હારું 1:30 વાગ્યો અને ડોશિયાળી હજુ સુધી કેમ ના આવી અને ઈંડા થોડા જ પડ્યા હતા. ઈંડા તો કૂટી અને ઘેર આવતું રહેવું પડે ને. ના એને તો પાછી કોકને વાહન ગાવા કીધું હોય ને તો કીધું છે એટલે 20-25 રૂપિયા લાવો ને એને હેડ્યું જાય ઘર એટલે એવા વિચારમાં ચિંતા બાપડી કોના વાહન ગાવા જઈએ છે એ તો આવશે. તમે તો માર ખાવા પેદા થયા છો. ઠોસા છીએ બૈરીએ અમારા લાલજાન આવા તો નાકત કાપી દઉં લ્યા. રોતો રોતો હોય કાન શમ આવું મારા ઘેર બાંધી દે. માઈ મને માર્યો. મારી ડોશી તાર માં હું કા તને મારતી આ તમારા ઘેર ઝઘડા થતા હોય એ તો બાપડી મારતો બાપડી મજૂરી જઈશ હા. ફેમિલી જઈ બોલી આવી છે કોક નાટક શીખવાડ છે. માર માન બે એક થઈ ગયો છે માર ઘેર અને માર માઈ મને માર્યો. એ માર ઘેર છે માર માં. જે કેવું કહી છે. તમે એવું કરો છો મને મારું સીમો. તાર માં મને પૂછ્યા વગર જતી રહી તાર ઘેર આવતી રહી. માર ઘેર હો બે જણ એક થઈ ગયો છે. અલ્યા એના કારણે તો હું આ મચ્છરના તબેલામાં પડી રહું છું ને. રાતે ઠરતી હતી મારું ગોદરું ઇનાલ દેતો હતો અને મને પૂછ્યા વગર તાર ઘેર આવતી રહી. ઝઘડો કરીને એક થઈ ગયો ને મને દગો કર્યો તાર માએ. આપણા ઘેર છે. बना के क्यों बिगाड़ा रे बना के क्यों बिगाड़ा रे ऊपर वाले नसीहा ऊपर वाले. ઉપર વાળો તો બકરી મારું હોય બકરી છે અડો કે તમે તો લેડો. એક ફરી તો મોઢું તો જોયે હું અને એને હું લાયો ખોટી કરીને લાંબાડી નહીં આવે. મને ટીબી છે. મરતા પહેલા મારું ચોખ્ખું કરતા તો
તોય હું એને કીધું નહીં આમ હું દર્દ છુપાઈ રહ્યો છું. તમે જ ગદ્દાર છો તો પછી બધા આખું ઘર ગદ્દાર છે. તમે હેડજો. મારા મૂછના બાલમાં મને કેન્સર નીકળેલું તોય હું નહીં કીધેલું. તો મોઢું તું જોઈ. માં ચામાં દૂધ આલું ના ચાલશો. હા અને ખોટ બરાબર હશે બરોબર જ હશે. તે મને તો તારા બાપાની ચિંતા થાય. માં બાપા આવો તમને લેવા હોય કા આવો બાપા ચાલતા બાપાને બસ બાપા બસ. હું કા રોવો છો પણ? હા ફૂલ્યા રોવો છો. કેમ બાપા રો બાપા મને પૂછ્યા વગર તું ઓના ઘેર આવતી રહી. હું ઘેર જ આવતી હતી ડોહા. બસ એક શબ્દ પણ ના બોલતી ડોશી. આ બૈરી આ લાલ્યો મને રાખવા તૈયાર હતો. હું નતો રહી શકતો પણ તારા કારણે હું જુદો રવાઈ ગયો. પણ અને તું મને પૂછ્યા વગર તું એકન આવતી રહી. ડોહા સમય સંજોગે મારે આવું પડ્યું. समय संजोगे बख्तर पेल जी जानता जो खुद को मिटा दूं मौत को अपने ના બાપા એવું ના કરતા. मिला दूं. બા હું કહું તમે અને માં હવે બે હોય જ રહેજો મને કોઈ વાંધો નહીં તમ તારા આપણે બેના જોડે રહેશું ના રહું કદી જિંદગીમાં ના રહું. અને તું મારા વગણા પગ ના મેલતી ડોશી. એમાં માનો હું આગળ રોજ ઉતાર અને કહી દઉં મને ટીબી હતી. અને આ કીધું મને ટીબી છે. તાન તમે જ રોજ મને કહેતા ડાયાબિટીસ છે ડાયાબિટીસ. ડાયાબિટીસ નહીં ટીબી. ડોહા હું 3 વર્ષનો મહેમાન છું લાલ્યા. એવું ના બોલો. તમારા પગે પડું હું. એવું ના બોલો તમે. હું બધાના માથા પડે છે એટલે ઓછું છે. પણ હું કહું બા એમાં માનો હું વોક તો આખો પિક્ચર કીધું ને હવે યાર હું યાર લાલ્યા જો આ મને કહું છું બાઇક ની રેસ હાલશે તો પછી મોત આવશે. થોડા હમણાં હાલ તો હમણાં હાલ સુધી કરે. તાને? અને તું રજે મારા વગના પગ ના મેલતી ડોશી. હવે તમે તમારો કામ કરો હું મારો એકલો હું ના ડોહા હું આવું હેડો. હું તમારા વગર ના રહું. ના ને મારા માટે ઘર છોડ્યું. હું એ તમારા માટે બધી આખી દુનિયા છોડી દઈશ. બોલી જાય મારા ઘેર પગ મેલ્યો સતો. બાપા રોડ છે તે રાજ. તું એલા લે બંધ થઈ જા. તું એ બંધ થઈ જા. હું તો એકલો રહ્યો લે હું તો. પણ એમાં એ માર માનડ એ તો હોર રહેતો પણ લે હેડો. નહીં ઘેર મારા નહીં. તો હું હોય, તો હોય. ચૂલા પર પાણીનો ડેગ મિલી ગરમ પાણી કરી રોજ પીજો લ્યા. મારે ખાવાય જોતું નહીં મારે. હોય રહેજો કે બા ના તો ભલે ના જો હું તો આવું કે તું એ નહીં તું આવો તો ચાલે. પછી હું યાર એકલો પછી મને કહું કે રાતી ચોર બોર આવે મારે તો યાર હું આય એકલો આવજે. હા પણ માં એવું ના કરો ડોહા. હું આવું ના ડોહા. હું આવું ના કરો. તમે એકલા ના રહેવાય. તમારે માં. ખાવાનું ને બધી તકલીફ મોય પડશે. હેડ ઘરમાં માં માં ઘરમાં આવે હું કહેતી છે. હતી તને કજિયાનું મોઢું કાળું. કજિયાનું મોઢું કાળું. અરે મો હેડ કો માં તું યાર બોલતી ના તો કા બાપા શું કરી રહ્યા? માર બારી જેવી આમ થોડીને ટોકણાથી ફોડી કઈ નાખ્યું માં તું બોલતી નહીં. હારી દવા કઈ મળે? હારી દવા બજારમાં ના માં શરદી માટે યાર રોઈ રોઈને શરદી ના થઈ ગઈ હોય. કોઈ બાપા કઈ મરવાની વાત તો ના મરું યાર મરતો છું હું. આ તો કપાહન દવા પીજો તો લેવાનું. માં તમે ના રડો માં. હે રોવા દે. અને રજે મારા ઘેર ના આવતી તું. ઘરમાં બેહી જઈ તું. મોય જાત તારી મોનો હું કરું મોય જા. શાંતિ રાખ. આવા કજિયા કેટલા કરે? મને તો બાપ વગર નો રાખ્યો તમે બે હોય. તું રો તું એટલું બધું રો કોઈ કરે પાણી નદીઓ વહાવા માંડી. તો બસ આપણે એન્ડોમ અમે વાળવાનું જ છે ને કોઈ ઠીક કરી એન્ડોમ વાળવાનું જ છે આપણે. બા આવું ના બોલો કે માં યાર તું મજાક કરી લાગ્યા યાર મારા અંગત. ડોહા હું આવું ઘેર. લાલે પકડ ની એમાં ભાઈ. ઈ ન મને લે મને. ના લાલિયા તું જજે ઘરમાં. ડોહા, એવું તું હે ના ઘરમાં કરો.